નમસ્કાર દોસ્તો, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન પણ ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 11નું યુનિટ 4.2 યોગ ફોર હેલ્થ. હેલ્થ સ્વાસ્થ્ય, યોગ એક પ્રકારની કસરત, એક પ્રકારનું વિજ્ઞાન. ઘણા બધા લોકો યોગને યોગા કહે છે, જે રીતે રામને રામા કહેવાની એક ફેશન છે એ પ્રમાણે. પણ ફોરેનર્સ માટે આ યોગ રામ નવા શબ્દો છે અને એટલે એના ઉચ્ચારણમાં એ લોકોને તકલીફ પડે અને એટલે યોગને યોગા, રામને રામા કે જે રીતે આપણને ગેબ્રિએલ ગાર્સિયા માર્ક્વેઝનું નામ હોય તો એ બોલવામાં તકલીફ પડે, કંઈક એના જેવું જ. પણ આપણે ભારતીય હોવાના નાતે સરળતાથી આ શબ્દો બોલી શકીએ છીએ, તો યોગા ના કહેતા યોગ કહીએ વધારે સારું રહેશે. તો યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. તો અહીંયા ભારતના એક પ્રાચીન વિજ્ઞાન યોગ વિશેની વાત કરી છે અને યોગના ફાયદા કયા કયા છે એની વાત કરેલી છે. મૂળભૂત રીતે તો અહીંયા યોગનો એક પ્રકાર એવા સૂર્ય નમસ્કાર વિશેની ઊંડાણમાં વાત કરેલ છે. તો ચાલો શરૂ કરીએ યોગ ફોર હેલ્થ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટ, પ્રાચીન. યોગ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. મેન્ટલ રિલેટેડ ટુ માઇન્ડ, માનસિક. સ્પિરિચ્યુઅલ રિલેટિંગ ટુ સ્પિરિટ, આત્મા અથવા તો આધ્યાત્મને લગતું. તો તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમય પર ખરી ઉતરેલી એક રીત આપે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ્સ મીન્સ ટુ કમ્પોઝ, ટુ સેટઅપ, રચવું, ઘડવું. અને કોન્સ્ટિટ્યુટ શબ્દ પરથી જ બન્યો કોન્સ્ટિટ્યુશન, જેને કહેવાય બંધારણ. તો ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીથી અમલમાં આવ્યું અને એટલે આપણે એને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. તો ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીથી અમલી બન્યું. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કેમ ઇન્ટુ ઇમ્પ્લિમેન્ટ ઓન 26 જાન્યુઆરી. તો કોન્સ્ટિટ્યુશન, બંધારણ, ટુ કોન્સ્ટિટ્યુટ, ઘડતર કરવું, બંધારણ બનાવવું. સો ઇટ કોન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. તો યોગ માનવ જીવનના મહત્વ પાસાઓને સાંકળી લે છે, આવરી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. યોગ એક વિજ્ઞાન છે અને એ યોગ એ માનવ જાતિ જેટલું જ પ્રાચીન એટલું જ જૂનું વિજ્ઞાન મનાય છે. અહીંયા રેસ એટલે કોઈ સ્પર્ધા નથી, પણ રેસ એટલે જાતિ અને હ્યુમન રેસ એટલે માનવ જાતિ. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. ટ્રાન્સફોર્મેશન, રિમાર્કેબલ ચેન્જ ઇન અપિયરન્સ ઓર ફોર્મ. બદલાવ, આખો બદલાવ જ આખો દેખાવ જ બદલાઈ જાય એવી ઘટના ટ્રાન્સફોર્મેશન, બદલાવ. તો યોગ પાસે અથવા તો યોગમાં વ્યક્તિને પાયાથી બદલી નાખવાની તાકાત રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefit. હોલિસ્ટિક, કલેક્ટિવ, સર્વગ્રાહી, બધી જ બાબતો આવરી લે તેવું. તો યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ફાયદા આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર મસલ્સ. વર્કઆઉટ, એક્સરસાઇઝ ફોર ફિટનેસ, ચુસ્ત રહેવા માટેની કસરત. તો યોગ સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. બેનિફિટ્સ, એડવાન્ટેજ, લાભ જેને કહીએ. લિગામેન્ટ્સ, a fibrous tissue connecting bones. લિગામેન્ટ એને અસ્થિબંધન અથવા તો મજ્જા કહેવાય. બીજી રીતે કહીએ તો હાડકાં પાસે જે સ્નાયુનું જોડાણ છે અથવા તો માંસનો લોચો જે ચોંટેલો છે
એના માટે લિગામેન્ટ શબ્દ વાપરી શકાય. સ્કેલેટલ સિસ્ટમ, સ્કેલેટન અસ્થિ અને સ્કેલેટલ સિસ્ટમ અસ્થિ તંત્ર અથવા તો હાડપિંજર તંત્ર, અસ્થિતંત્ર એ જ યોગ્ય શબ્દ છે. ફ્લેક્સિબિલિટી, પ્લાસ્ટિસિટી એટલે કે લચીલાપણું. તો યોગ પહેલાં તો સ્નાયુઓને કસરત પૂરી પાડે છે, સાથે સાથે યોગ સંતુલન અને લચીલાપણામાં પણ વધારો કરે છે. માનો કે અભરાઈ પર કે ઊંચી જગ્યાએ હાથ ઊંચો કરો અથવા તો તમે બહુ આઘા પાછા થાઓ, ફિઝિકલ મૂવમેન્ટ બહુ કરો અને કોઈ ખભાની કે હાથની કે પગની નસ પકડાઈ જાય, જકડાઈ જાય, એનું કારણ શું કે તમારામાં લચીલાપણાનો એટલે કે ફ્લેક્સિબિલિટીનો અભાવ છે. તો યોગ આપણને સંતુલન અને લચીલાપણામાં વધારો કરી આપે છે, સાથે સાથે તે શરીરના સાંધાઓ, મજ્જાઓ એટલે કે લિગામેન્ટ્સ અને અસ્થિતંત્રને પણ ફાયદો કરી આપે છે. It is good for health and stimulates the cardiovascular system. Stimulate, to excite, ઉત્તેજિત કરવું. કાર્ડિયોવાસ્ક્યુલર, આ બે શબ્દનું કોમ્બિનેશન છે, કાર્ડિયો એન્ડ વાસ્ક્યુલર. કાર્ડિયો મીન્સ રિલેટેડ ટુ હાર્ટ અને વાસ્ક્યુલર મીન્સ રિલેટેડ ટુ બ્લડ વેસલ. શુદ્ધ ગુજરાતીમાં કાર્ડિયોવાસ્ક્યુલરને કહીએ તો રુધિરાભિસરણ તંત્ર. તો યોગ સાંધાઓ અને અસ્થિતંત્રને તો ફાયદો કરે જ છે, લચીલાપણામાં અને સંતુલનમાં તો વધારો કરે જ છે, સાથે સાથે તે હૃદય માટે પણ સારું છે અને રુધિરાભિસરણ તંત્રને વેગવંતું બનાવે છે, એને ઉત્તેજિત કરે છે. એટલે કે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કરાવે છે. It oxygenates the blood and helps strengthen the heart. Oxygenate, ઓક્સિજન એટલે ઓક્સિજન અથવા તો પ્રાણવાયુ, અને ઓક્સિજનેટ ક્રિયાપદ તરીકે એટલે કે ઓક્સિજન આપવો, પ્રાણવાયુ આપવો. અહીંયા લખ્યું છે એનરિચ વિથ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ સભર બનાવવું, ઓક્સિજનથી ભરપૂર કરવું. તો યોગ હૃદયને તો સારું બનાવે જ છે, હૃદયને કસરત આપે છે, સાથે સાથે શું કરે છે? ઇટ ઓક્સિજનેટ બ્લડ, એ રુધિરમાં, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને લોહીમાં જેટલું ઓક્સિજનનું પ્રમાણ વધુ એટલું લોહીની ક્વોલિટી, લોહીની ગુણવત્તા સારી, અને પરિણામે લોહી સાથે સંકળાયેલા સૌથી અગત્યના માનવ શરીરના અંગ હૃદયને પણ ફાયદો થાય છે. ટૂંકમાં કહીએ તો યોગ દ્વારા રુધિરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે અને સરવાળે તે હૃદયને મજબૂત બનાવે છે. It is good for the digestive system, the nervous system and supports the respiratory system. Digestive, to digest means પચાવવું, અને એટલે જ પેલી નવનીતની ગાઈડ આવે છે જેને મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રાઈડ કહે છે. એકચ્યુઅલી ઇટ્સ અ ગાઈડ, GUIDE, જેને ગુજરાતીમાં માર્ગદર્શક કહેવાય. એને ડાયજેસ્ટ પણ કહેવાય. ડાયજેસ્ટ એટલે જે પચવામાં મદદ કરે તે. હકીકતમાં તો ડાયજેસ્ટ એટલે પચાવવું. તો ડાયજેસિવ એટલે કે પાચનને લગતું. ડાયજેસિવ સિસ્ટમ મીન્સ પાચન તંત્ર રિલેટિંગ ટુ એસિમિલેશન ઓફ ફૂડ. એસિમિલેશન એટલે પચાવવું, પાચન ક્રિયાને લગતું. નર્વસ સિસ્ટમ, નર્વ, આગળના લેસન પણ આ શબ્દ આવી ગયો. નર્વ એટલે કે ચેતાતંતુ, અને નર્વસ સિસ્ટમ ચેતાતંત્રને લગતું. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે રિલેટિંગ ટુ બ્રિધિંગ, શ્વાસોશ્વાસની ક્રિયાને લગતું, અહીંયા શ્વસન ક્રિયાને લગતું. તો હૃદયને મજબૂત બનાવે છે યોગ, હૃદયને વધારે સારી રીતે કામ કરતું બનાવે છે, શરીરના મસલ્સ એટલે કે સ્નાયુઓને પણ કસરત આપે છે. એટલું જ નહીં, યોગ પાચન ક્રિયા, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર અને શ્વસન ક્રિયાને પણ ફાયદો કરાવે છે. અને એટલે તો આગળ પહેલો શબ્દ વાપર્યો કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક મીન્સ ડાયનામિક, લગભગ બધા પાસાને સાંકળી લે તેવું, કલેક્ટિવ, સર્વગ્રાહી. યોગ સર્વગ્રાહી કસરત છે, અને એટલા જ માટે શરીરના તમામ અંગો, તમામ પ્રકારના તંત્રોને એક યા બીજી રીતે ઉપયોગી છે.
It enables the various endocrinal glands to function properly and reduces tension and anxiety. Endocrinal glands એટલે કે વિવિધ ગ્રંથિઓને લગતું. શરીરમાં અલગ અલગ ગ્રંથિઓ પણ આવેલી છે. એનેબલ મીન્સ ટુ મેક એબલ, બરાબર કાર્યરત કરવું. અહીંયા ક્રિનલ ગ્લેન્ડ્સ, એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ મતલબ કે લસિકા ગ્રંથિઓ, એક પ્રકારની ગ્રંથિ જ કહેવાય. તો યોગ આ ગ્રંથિઓને કેવી રીતે લાભ પહોંચાડે છે? તે વિવિધ લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ હોય તો એનું નિયમન બરાબર ના થાય, થાઇરોઇડ માત્રામાં વધુ કે ઓછો જો થાઇરોઇડ ગ્રંથિ પેદા કરે તો એના પરિણામે થાઇરોઇડ નામનો રોગ થાય. તો યોગ દ્વારા આ બધી જ ગ્રંથિનું નિયમન કરાય છે, એટલે કે યોગ્ય માત્રામાં જે તે સ્ત્રાવ ઝરે છે કે નહીં એનું કંટ્રોલ, એનું નિયમન કરે છે. If you suffer from insomnia, yoga will help you to sleep well. Insomnia, sleeplessness, અનિંદ્રા, મુझे નીંદ ના આવે, ચેન ના આવે, ઊંઘ ના આવે, એ રોગ અને ઇન્સોમનિયા કહેવાય. સફર ફ્રોમ, જો તમને ઊંઘ ના આવતી હોય, જો તમે અનિંદ્રાથી પીડાતા હો તો યોગ તમને સારી રીતે ઊંઘાડી દેવામાં એટલે કે ઊંઘ લાવવામાં મદદરૂપ થશે. Thus, yoga is useful in it's a printing mistake, yog then space should be there. Thus, yoga is useful in many psychophysical ailments. Psycho related to psychology, physical શારીરિક, સાયકો માનસિક, અને એટલે જ અહીંયા લખ સાયકોફિઝિકલ મતલબ રિલેટિંગ ટુ માઇન્ડ એન્ડ બોડી, મનોશારીરિક, મન અને શરીરને લગતું. આગળના પ્રકરણ 4.1માં માઇન્ડ બોડી મેડિસિનમાં જોયું કે રોગનું કનેક્શન શારીરિક તથા માનસિક બાબતો સાથે જોડાયેલું છે, અને એટલે જ અહીંયા સાયકોફિઝિકલ શબ્દ વાપર્યો છે. એના પછીનો શબ્દ છે એલમેન્ટ, મીન્સ ડિસીઝ, રોગ. આ પણ રોગ માટેનો બીજો શબ્દ છે એલમેન્ટ. તો યોગ મનોશારીરિક રોગો માટે ઉપયોગી સાબિત થાય છે. માનસિક રોગો માટે પણ યોગ ઉપયોગી છે અને શારીરિક રોગ માટે પણ યોગ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન રૂપ છે. એન્શિયન્ટ, પ્રાચીન, જૂનું, વેરી ઓલ્ડ, ફોર્મ, વર્ઝન ઓર વે. This form of yoga is complete meditative technique, meditative regarding meditation, ધ્યાનને લગતું. તો સૂર્ય નમસ્કાર is a complete meditative technique. તો સૂર્ય નમસ્કાર ધ્યાન ધરવા માટેની એક તકનીક છે, એક સ્વરૂપ છે. હવે સૂર્ય નમસ્કારના ફાયદા સંસ્કૃત સાહિત્યમાં અઢળક લખેલા છે. કેટલાય પરાક્રમી વીર પુરુષો યોગ દ્વારા અને ખાસ કરીને તો સૂર્ય નમસ્કાર દ્વારા ફિટનેસ એટલે કે શરીરને ચુસ્ત રાખતા. એમાંના એક હતા મહારાજા શિવાજીરાવ. શિવાજી એવું ઇતિહાસકારો નોંધે છે કે દૈનિક 450 સૂર્ય નમસ્કાર કરતા હતા અને એ દ્વારા એ શારીરિક રીતે ચુસ્ત અને સ્ફૂર્તિલા રહેતા હતા. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. તો યોગમાં શું શું આવે છે? યોગમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ with a specific breathing pattern. Postures, position of by or body part, શરીરની અલગ અલગ અવસ્થાઓ, અંગભંગીમાં એવું કહી શકાય. તો યોગ એ આસન અને પ્રાણાયામ બંનેને આવરી લે છે. અને યોગમાં મૂળભૂત રીતે શું છે? તો યોગ એ નિયત શ્વાસોશ્વાસ સાથે, એટલે ચોક્કસ પ્રકારની શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા સાથે
એક ચોક્કસ ક્રમમાં અનુસરાતી 12 વિવિધ અંગ સ્થિતિ એટલે કે આસનોનો સમન્વય છે. 12 postures એનો સમન્વય છે. It helps an individual to vitalize and unblocks the whole system. Vitalize to make live or animate. જીવંત રાખવું, બ્લોક બંધ કરી દેવું, અને એનું ઓપોઝિટ છે અનબ્લોક મીન્સ ઓપન ઓર રિમૂવ ઓબ્સ્ટ્રક્શન, ખોલવું, જે પણ આળસ, જે પણ નડતરરૂપ વસ્તુ હોય એને દૂર કરવી. તો યોગ શું કરે છે? આ 12 આસનોનું કોમ્બિનેશન, 12 આસનોનો સમન્વય શું કરે છે? સૂર્ય નમસ્કાર વ્યક્તિને જીવંત એટલે કે સ્ફૂર્તિલો રાખે છે, અને શરીર તંત્રમાં એટલે કે શ્વસન તંત્રમાં હોય અથવા તો કંકાલ તંત્રમાં કે ચેતાતંત્રમાં જે રૂકાવટો હોય, જે અડચણો હોય તે દૂર કરે છે. It reduces fat from almost all part of the body as it stretches and tones each and every muscles. Tone means give healthy elasticity, શરીરના અંગોને સ્વસ્થ રાખવા, લચીલા રાખવા. Each and every muscles, દરેકે દરેક સ્નાયુને. તો સૂર્ય નમસ્કાર દરેક સ્નાયુને ખેંચીને લચીલો એટલે કે ફ્લેક્સિબલ રાખે છે, અને તે શરીરના લગભગ તમામ ભાગોની ચરબી પણ ઘટાડે છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર? સૂર્ય નમસ્કાર કેવી રીતે કરશો? સૂર્ય નમસ્કાર હેઝ a 12 postures or position. સૂર્ય નમસ્કારમાં મૂળભૂત રીતે 12 આસનો અથવા તો સ્થિતિઓ છે. Their benefits are described in the brackets. અને આ 12 સ્થિતિઓ એટલે કે આસનો કેવી અવસ્થામાં કરવા તે દર્શાવેલું છે. સાથે સાથે દરેક આસનના કૌંસમાં, દરેક સ્થિતિના કૌંસમાં એના ફાયદા, એના લાભ પણ વર્ણવેલા છે. બ્રેકેટ મીન્સ પંક્ચ્યુએશન માર્ક્સ, કૌંસ જેને કહેવાય. તો પહેલું આસન, પહેલી સ્થિતિ છે સૂર્ય નમસ્કારની, જેમાં શું કરવાનું છે? આ ચિત્રમાં જુઓ કેવી રીતે ઊભા રહેવાનું છે, અથવા તો કઈ મુદ્રામાં ઊભા રહેવાનું છે. તો આ પહેલું આસન છે સૂર્ય નમસ્કારનું, પહેલી સ્થિતિ છે. તો એમાં શું કરીશું? સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તો પહેલા આસનમાં શું કરવાનું છે? તમારા પગને એક સાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કારની મુદ્રામાં રાખીને ઊભા રહો, જે ચિત્રમાં દેખાય છે તે રીતે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને હા, તમારી આંખો બંધ રાખો. પામ, PALM, પામ મીન્સ ઇનર સરફેસ ઓફ હેન્ડ ફ્રોમ રિસ્ટ ટુ ધ બેઝ ઓફ ધ ફિંગર, જેને હથેળી કહીએ. તો તમારા પગને એક સાથે રાખીને તમારી છાતી આગળ તમારા હાથને સૂર્ય નમસ્કારની મુદ્રામાં લઈને ઊભા રહો, આંખો બંધ રાખો. શું ફાયદા થશે? બ્રેકેટમાં, કૌંસમાં દર્શાવેલા છે. ઇટ પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. પ્રમોટ મીન્સ ટુ એન્કરેજ ધ પ્રોસેસ ઓફ, ઉત્તેજન આપવું. શેને ઉત્તેજન આપશે? બીજી રીતે કહીએ તો આ મુદ્રા સંતુલન વધારશે, શ્વસન તંત્રને વધારે વેગવંતું બનાવશે, ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત આપશે. સેકન્ડ પોઝિશન ઓર સેકન્ડ આસન. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ ટચિંગ each other and biceps touching your ears. Biceps, muscles of the front upper arm, બાવડું જેને કહેવાય. તો બીજી મુદ્રામાં શું કરવાનું છે? તમારા બાવડા કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. સ્ટ્રેચ યોર એબ્ડોમેન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. એડમન, પાર્ટ ઓફ ધ બોડી બિટવીન થોરેક્સ એન્ડ પેલ્વિસ, પેટ જેને કહેવાય. સ્ટ્રેચ એટલે ખેંચવું. શક્ય તેટલા વધારે તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો અને પાછળની તરફ ઝૂકો. લીન
મીન્સ ટુ બેન્ડ, વાંકાવળું. અહીંયા પાછળની તરફ આ ચિત્રમાં દેખાય છે એ રીતે. શું ફાયદો થશે? પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, એક્સરસાઇઝિસ arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. Hip means posture part of pelvis, જેને કુલા કે થાપા કહેવાય. તો આનાથી ફાયદા થશે. આ મુદ્રા પણ પ્રથમ મુદ્રાની જેમ સંતુલન વધારશે. પેટના સ્નાયુઓ ખેંચાતા હોવાથી, કમરના સ્નાયુઓ ખેંચાતા હોવાથી પચવાની ક્રિયા એટલે કે પાચન ક્રિયા ઝડપી બનશે. હાથ અને ખભાના સ્નાયુઓને કસરત મળશે. કરોડને વધારે ફ્લેક્સિબલ એટલે કે લચીલી બનાવશે. તેમજ પીઠ અને કુલામાં પણ એક પ્રકારનું લચીલાપણું, ફ્લેક્સિબિલિટી આવશે. ત્રીજી મુદ્રા છે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. Touch your knee with forehead and exhale deeply. Exhale, breathe out. ઉચ્છ્વાસ કાઢો એટલે કે શ્વાસ બહાર કાઢો. તમારા ઘૂંટણને તમારું કપાળ અટકાવો અને ઊંડો શ્વાસ લઈ બહાર કાઢો. આનો ફાયદો છે પ્રમોટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન. રુધિરાભિસરણ તંત્રને યોગ્ય રીતે વેગવંતું બનાવશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ. પેટના સ્નાયુઓને લચીલા બનાવશે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. પગ અને કમરના સ્નાયુઓને ખેંચશે એટલે કે વધારે લચીલા બનાવશે, ખેંચાણ આપશે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ lymphatic system. સ્પાઇનલ રિલેટિંગ ટુ સ્પાઇનલ કોલમ ઓફ વર્ટેબ્રલ એટલે કે કરોડને લગતું. lymphatic system pertaining of lymph લસિકા વાહીને લગતું. તો ફાયદા આના થશે પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપશે. સાથે સાથે કરોડની ચેતાઓને વધારે સારી રીતે કામ કરતી બનાવશે, કાર્યાન્વિત કરશે અને લસિકા તંત્રને પણ ઉત્તેજિત કરશે. ચોથું આસન છે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ચોથી મુદ્રા કે આસનમાં જમીન પર હથેળીઓ ટેકવી, એક પગ પાછળ લો અને બીજો પગ આગળ રાખો. રેઝ યોર હેડ એન્ડ ઇન્હેલ. માથું ઊંચું કરો અને ઇન્હેલ મીન્સ બ્રેધ ઇન, શ્વાસ લેવો. માથું ઊંચું કરો અને પછી ઊંડો શ્વાસ લો અથવા તો અંદર શ્વાસ લો. આનો ફાયદો શું છે? એક્સરસાઇઝિસ સ્પાઇન, સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ. રિસ્ટ મીન્સ જોઈન્ટ બિટવીન ધ હ્યુમન હેન્ડ એન્ડ ફોરઆર્મ, જેને કાંડું કહીએ, જ્યાં આપણે ઘડિયાળ પહેરીએ છીએ. તો આ આસનથી ફાયદો થશે, કરોડને કસરત મળશે અને હાથ અને કાંડાના સ્નાયુ મજબૂત બનશે. ત્યાર પછી પાંચમી મુદ્રા છે અથવા તો પાંચમું આસન છે બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ next to the other one and keep the hips of the floor with both your hands supporting the body in a push-up position and exhale. પાંચમી મુદ્રામાં શું કરવાનું છે? આગળ રાખ્યો હતો તે પગ પાછળના પગ પાસે લઈ જાઓ. ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આગળ રાખ્યો હતો તે પગ પાસે લઈ જાઓ અને બંને હાથથી શરીરને ટેકો આપીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને નિતંબ જમીનથી ઊંચી રાખો અને શ્વાસ બહાર કાઢો. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, સ્ટ્રેન્થન્સ રિસ્ટ, આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ફાયદો થશે આનાથી રુધિરાભિસરણ તંત્ર ઝડપી બનશે, વેગવંતું બનશે, હૃદય વધારે મજબૂત બનશે, કાંડા અને હાથના સ્નાયુઓ પણ મજબૂત બનશે, ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળશે. એટલે કે ડોક અને ખભાના સ્નાયુઓ જો જકડાઈ ગયા હોય, એના સાંધા જકડાઈ ગયા હોય તો આ આસન, આ પાંચમી મુદ્રાથી રાહત થશે, ફાયદો થશે. છઠ્ઠું આસન કે મુદ્રા લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર palms firmly on the ground next to your chest and elbows bent upward. Elbow
જોઈન્ટ ઓફ ધ આર્મ બિટવીન ધ ફોરઆર્મ એન્ડ ધ અપર આર્મ, કોણી જેને કહીએ, એલ્બો. અને એટલે જ સચિન તેંડુલકર એના રમતના દિવસોમાં ટેનિસ એલ્બો નામની એક ઇન્જરીથી પીડાતો હતો કે જેમાં એને કોણી પર ઈજા થઈ હતી. એલ્બો, કોણી. તો છઠ્ઠી મુદ્રામાં કઈ સ્થિતિ લેવાની છે? ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી, જમીન પર નમાવી રાખી, તમારા ઘૂંટણ, છાતી અને કપાળ પણ નીચે નમાવો. તમારી કોણી ઉપરની તરફ ચિત્રમાં દર્શાવી છે એ પ્રમાણે વળેલી હોવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર. અને આવું કરતી વખતે તમારો શ્વાસ રોકી રાખો. શું ફાયદા થશે આનાથી? સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ. પગ અને હાથના સ્નાયુઓ મજબૂત થશે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર. ડોક અને ખભામાં પણ લચીલાપણું વધશે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ. હાથ, ખભા અને ડોક અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપશે. રિલીઝિસ ટેન્શન્સ ઇન નેક એન્ડ શોલ્ડર. રિલીઝ મીન્સ ટુ મેક ફ્રી, મુક્ત કરવું. પીઠના સ્નાયુઓને કસરત મળશે અને ડોક અને ખભાના તણાવમાંથી રાહત પણ મળશે. સાતમું આસન અથવા તો મુદ્રા છે લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. તમારી કમર ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ. આવી મુદ્રા કરતી વખતે તમારા હાથ સીધા રાખો અને ઉપરની તરફ જોવાનો પ્રયત્ન કરો. ઇટ સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. આનાથી શું ફાયદા થશે? તો પેટના અવયવોના ભ્રમણને વધારો કરશે, એટલે કે પાચન તંત્રમાં ફાયદો થશે. પાચન તંત્ર માટે આ મુદ્રા લાભકારક છે, ફાયદાકારક છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. શરીરનો ઉપરનો ભાગ અને નીચેના ભાગને ખેંચાણ આપશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન. પીઠમાં લચીલાપણું વધારશે, ફ્લેક્સિબિલિટી વધારશે, કરોડમાં રહેલી ચેતાઓને પણ વેગવંતી બનાવશે, બરાબર કામ કરતી કરશે. આઠમું આસન કે મુદ્રા Raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. Navel એટલે કે દૂંટી, જેના માટે બીજો શબ્દ છે umbilical. તો આઠમા આસનમાં તમારા નિતંબ ઉઠાવો, તમારા કુલાનો ભાગ ઊંચો કરો, તમારું માથું જમીન પર અડકાવો અને આમ કરતી વખતે તમારી નજર તમારી દૂંટી તરફ હોવી જોઈએ, જ્યારે પગની એડી જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. This position will exactly like an inverted V, then exhale. Invert, વ્યસ્ત. Turn inside out or upside down. અંદરથી બહાર કે બહારથી અંદરની તરફ વળેલું હોવું. તો આ મુદ્રામાં શું કરવાનું છે? આ સ્થિતિ, આ આસન બરાબર ઊંધા વી શેપમાં તમે દેખાતા હોય એવું લાગશે અને આ વી શેપ બનાવીને ઊંધો વી બનાવી અને પછી શ્વાસ બહાર કાઢો. ચિત્રમાં દેખાય છે બરાબર એ પ્રમાણે. ફાયદા શું છે આના? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. રુધિરાભિસરણ તંત્રને વેગવંતું બનાવશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ. હૃદયને પણ મજબૂત બનાવશે, હૃદયને બળ આપશે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. સાથે સાથે ડોક અને ખભાના તણાવમાંથી પણ રાહત મળશે. નવમું આસન. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ નવમું આસન બરાબર ચોથા આસન બરાબર જ છે અને એટલે જ અહીંયા 4 નંબર આપ્યો છે. 4 અને 9 એક જ છે. અને આ આસન લેતી વખતે, શરીરને આ સ્થિતિમાં લાવતી વખતે ઇન્હેલ કરવાનું છે, એટલે કે શ્વાસ અંદર લેવાનો છે. ફાયદો શું થશે? બરાબર ચોથા જેવો જ. એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ.
અને આનાથી કરોડને કસરત મળશે. હાથ અને કાંડાના સ્નાયુ મજબૂત બનશે. 10મી સ્થિતિ અથવા તો 10મું આસન કે જે ત્રીજા બરાબર જ છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સહેલ. તો આ સ્થિતિ, આ આસન, આ અંગ સ્થિતિ બરાબર ત્રીજા આસન જેવી જ છે, જેમાં તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. ફાયદા શું થશે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ તંત્ર ઝડપી અથવા વેગવંતું બનશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક, એબ્ડોમિનલ પેટ, તો પેટના અંગોને કાર્યક્ષમ બનાવશે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સાથે સાથે પગ અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપશે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરશે, સાથે સાથે લસિકા ગ્રંથિને પણ ઉત્તેજિત કરશે. 11મું આસન કે 11મી પોઝિશન. ધીસ સ્ટેપ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ એન્ડ ઇનહેલ. આ પણ બીજા આસન બરાબર જ છે, બરાબર બીજા આસન જેવી જ સ્થિતિ છે. આમાં તમારે ઇનહેલ કરવાનું છે, એટલે કે શ્વાસ અંદર લેવાનો છે. ફાયદા પણ બીજા આસન જેવા જ છે. પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. શું ફાયદા થશે? સંતુલન વધારશે, પાચન ક્રિયા સુધારશે, હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત આપશે, કરોડને વધારે કાર્યક્ષમ બનાવશે, પીઠ અને નિતંબના સ્નાયુઓમાં લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટી લાવશે. 12મી અને છેલ્લી અંતિમ મુદ્રા. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. અને આ સૂર્ય નમસ્કારનો અંતિમ તબક્કો છે, અંતિમ આસન છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને આ 12મું આસન એ પ્રથમ આસન બરાબર અથવા તો પ્રથમ આસન જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીં તમારે સામાન્ય રીતે, સહજ રીતે શ્વાસ લેવાનો છે, બહુ ઊંડાઈ નહીં અને બહુ છીછરા શ્વાસ પણ નહીં. ફાયદા પણ પહેલાં આસન જેવા જ રહેવાના છે. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. શું ફાયદા થશે આમાં? સંતુલન વધારશે, શ્વસન ક્રિયાને વેગવંતી બનાવશે, પીઠ અને ડોકના સ્નાયુઓને પણ કસરત આપશે. તો દોસ્તો, આ સાથે જ સૂર્ય નમસ્કારની જેમ હું પણ તમને નમસ્કાર કરીને વિદાય લઈશ. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આવા અને આવા રસપ્રદ વિડીયો જોવા માટે. ત્યાં સુધી રજા લઉં.